મિત્રો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. ફરી એકવાર મારા નવા વ્લોગ સાથે તમારા બધાનું સ્વાગત છે મિત્રો. આજે હું વ્લોગ બનાવવા માટે બહાર નહીં જઈ શકું મિત્રો. એનું કારણ માત્ર તમે જોઈ શકતા હશો કે મારા મોઢે હોજો ચડી ગયો છે, એટલે હું બહાર નહીં જઈ શકું મિત્રો. હોજો ચડવાનું માત્ર એટલું જ કારણ છે કે મને મધમાખી કરડી હતી. કાલે હું મારા કામથી બહાર જતો હતો મિત્રો, ત્યારે રિટર્નમાં આવતી વખતે મને ચાલુ બાઇકે એક મધુમાખી કરડી ગઈ છે મિત્રો. એટલે આ હોજો ચડી ગયો છે. હોજો ચડી ગયો પછી મને ખૂબ જ બળતરા થતી હતી, આમ જલન થતી હતી અને ખૂબ જ પીડા થતી હતી કે મિત્રો મને એમ થયું કે ચાલો હું દવાખાને લઈ આવું દવા. મિત્રો દવા તો હું લઈ આવ્યો, ઇન્જેક્શન પણ લઈ લીધું છે, પણ મિત્રો થોડોક હોજો ઉતરતો નહોતો. એટલે ઘરે આવીને મેં આપણે કવાડાનો કે તમે કાટ કયો મિત્રો, એ કાટ મેં ચોપડ્યો, પછી થોડોક હોજો ઉતરો છે મિત્રો. આ એક કાલ ખુલતી નથી મિત્રો, હું તમને બતાવું છું. જો મિત્રો આજે તો થોડીક આંખ ખુલે છે મિત્રો. તમને એમ થયું કે આ ચશ્મા પહેરાય છે એટલે વ્લોગ બનાવવા માટે ચશ્મા પહેર્યા છે. મિત્રો એવું નથી. વ્લોગ બનાવવા માટે મેં એન્ટ્રી પાડવા માટે કે આ ચશ્મા કોઈ પહેર્યા નથી મિત્રો. આંખમાં પવન ન લાગે અને મીઠી ખંજોળ ન આવે એ માટે મેં આ ચશ્મા પહેર્યા હતા મિત્રો. તો મિત્રો મેં મારા આગલા મિની વ્લોગમાં એક રહસ્ય મેં રાખ્યું હતું. તમે જોયું હોય તો તમને ખબર જ હશે કે મેં એમાં એક કાકા રેકડી લઈને જતા હતા, એમનો વિડીયો ઉતાર્યો હતો મિત્રો. તે પોતાના પેટ માટે કેટલું સ્ટ્રગલ કરે છે એનું હું જણાવવા માટે મારા વ્લોગ દ્વારા તમને બતાવવા માંગુ છું મિત્રો. એ કાકાનું ઇન્ટરવ્યૂ લેવા માટે મારે એક વસ્તુની ખાસ જરૂર છે, એટલે મિત્રો મારે બહાર જવું જ પડશે આજ. હિંમત કરીને થોડુંક એમ થયું કે લાવો હું વ્લોગ બનાવીને એ વસ્તુ લઈ આવું અને છેલ્લે તમને એ કાકાની કહાની જણાવું. મિત્રો મારા વિડીયોમાં બન્યા રહેજો, એટલે હું એ કાકાનું રહસ્ય પણ જણાવીશ અને વસ્તુ લેવા જાઉં છું એ કઈ વસ્તુ છે, ક્યાં લેવા જાઉં છું એ તમને બતાવીશ પણ. તો બન્યા રહેજો મારા વિડીયોમાં આગળ. તો હેલો મિત્રો, હું મારા ભાઈબંધની દુકાને આવી ગઈ છું. ફાઇનલી તમે જોઈ શકો છો આપણે જે વસ્તુ લેવાની છે હાલ તો મેં લઈ લીધી છે. તે કાઉન્ટર ઉપર પડી છે મિત્રો. આ છે મારા ભાઈબંધની દુકાન યશવી મોબાઈલ, અને આ છે મારો ભાઈબંધ. તમને હું અનબોક્સિંગ તો ઘરે જઈને બતાવીશ મિત્રો કે આમાં શું છે અને કેના માટે લીધું છે મિત્રો. તો ચાલો મિત્રો, મેં આ મારું વસ્તુ તો લઈ લીધું છે અને આગળ જઈને તમને અનબોક્સિંગ કરીને બતાવું કે મિત્રો આમાં શું છે. ફાઇનલી મિત્રો હું ઘરે આવી ગયો છું. તમે જોઈ શકો છો કે હું વસ્તુ લઈને આવી ગયો છું અને હવે હું જઉં છું અનબોક્સિંગ કરવા. તમે જોઈ શકો છો કે હું અનબોક્સિંગ કરું. તો મિત્રો આ છે એક બ્લૂટૂથ વાઈફાઈ સ્પીકર, જે આપણે વ્લોગ ઉતારવા માટે ખૂબ જ કામ આવે છે મિત્રો. મારે આની જરૂર ખાસ એ કાકા માટે પડી હતી કે મિત્રો એ કાકાનો વ્લોગ ઉતારવા માટે મારે દૂરથી વ્લોગ બનાવવા માટે આ સ્પીકર હોય તો એમનો અવાજ ચોખ્ખી રીતે સંભળાઈ શકે મિત્રો. આના ફ્યુચર બધા આ રીતના છે મિત્રો. 20 મીટરની રેન્જ સુધી આનું કેચઅપ પકડાઈ રહી છે મિત્રો. અને આમાં 2 સ્પીકર આવે છે અને ટાઈપ સી અને એપલમાં કનેક્ટ થાય એ પ્રકારનો સી પિન પણ આવે છે મિત્રો. તમે જોઈ શકો છો કંઈક આવા પ્રકારનું છે આ. તો મિત્રો હું અનબોક્સિંગ કરવા જઈ રહ્યો છું, તમે બન્યા રહેજો મારા વિડીયોમાં. તો મિત્રો આ અનબોક્સિંગ કરું, તમે જોઈ શકો છો આમાં 2 સ્પીકર છે આ રીતના. તમે જોઈ શકો છો આ સ્પીકર છે, આ જે આપણે શર્ટ આરે લગાડીને બોલવામાં કામ આવે છે મિત્રો. આ મોબાઈલમાં લગાડી શકાય, ટાઈપ સી પણ છે અને એપલ સાથે કનેક્ટ પણ થાય છે મિત્રો. તમે જોઈ શકો છો આ 2 સ્પીકર છે અને ચાર્જર પર આવેલું છે. તમે જોઈ શકો છો મિત્રો આ ચાર્જર છે ટાઈપ સી નું, અને આ ચાર્જિંગમાં પણ મૂકી શકો છો મિત્રો. તો મિત્રો હું આ લઈને તો આવતો રહ્યો છું. હવે ફાઇનલ આને ચેક કરવા આપણે જઈ રહ્યા છીએ. તમે મારા વિડીયોમાં બન્યા રહેજો એટલે હું આ ચેક કરીને તમને બતાવી શકું મિત્રો. ચાલો ચેક કરીને હું તમને બતાવું કે આનો અવાજ કેવો આવે છે મિત્રો. હેલો મિત્રો, મેં તમને મારું આ સ્પીકરનું અનબોક્સિંગ કરીને તો બતાવી દીધું, પણ મિત્રો ચેક નહીં થાય કારણ કે અત્યારે હું લઈને હાલો આવું છું. એટલે મિત્રો આમાં ચાર્જિંગ નથી, અને મિત્રો ચાર્જિંગ કરવા માટે મેં ચાર્જિંગમાં પણ મૂક્યું, પણ અમારા નસીબ એવા છે ને કે મિત્રો અત્યારે ગામડામાં લાઇટ જતી રહી છે. લાઇટ જતી રહે એટલે તમને ખબર તો હશે જ તે કે ગામડામાં રહેતા હોય એટલે ઉનાળાના સમયમાં તમને કેવી ગરમી થાય છે મિત્રો. અત્યારે ચાર્જિંગ નહીં થાય એટલે આ વ્લોગ તમને આગલા વ્લોગમાં આ સ્પીકર હું તમને ચેક કરીને બતાવીશ મિત્રો. અને જે હું કાકાની વાત કરી રહ્યો હતો એ કાકાનું ખૂબ જ રહસ્યમય કહાની છે, તે જોવા માટે મારા વ્લોગ સાથે બના રહેજો મિત્રો.
અને તે કાકા રવિવાર સિવાય અહીંયા આવતા નથી, એટલે હું તમને અત્યારે નહીં બતાવી શકું મિત્રો. અને આગલા બ્લોગમાં હું તમને એમની કહાની બતાવવા જઈશ. તો મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા સાથે બન્યા રહેજો મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરશો. ફરી મળીશું આપણા નવા બ્લોગ સાથે મિત્રો. અસ્તુ.